નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 માં તમારે ગણિતના પેપરમાં પાસ થવું છે, સારા માર્ક્સ લાવવા છે કે પછી ટોપર બનવું છે। 13મું ચેપ્ટર આંકડાશાસ્ત્ર તમારા માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે તમને ખબર હશે તમારા બોર્ડના પેપરમાં બેઝિક ગણિતના પેપરમાં આંકડાશાસ્ત્રમાંથી 16 માર્ક્સનું પૂછાશે। વિભાગ એ માં વિદ્યાર્થી મિત્રો 3 માર્ક્સના હેતુલક્ષી આવશે, વિભાગ બી માં 2 માર્ક્સનો એક દાખલો આવશે, વિભાગ સી માં પણ 3 માર્ક્સનો એક દાખલો આવશે અને વિભાગ ડી માં 4 માર્ક્સના વિદ્યાર્થી મિત્રો 2 દાખલા પૂછાશે। તો ટોટલ 16 માર્ક્સનું ચેપ્ટર છે। આપણે અલગથી પ્લેલિસ્ટ બનાવીશું 13મા ચેપ્ટર આંકડાશાસ્ત્રની, એમાં બધા જ પ્રકારના દાખલા કરાવી દઈશું જે તમારી ટેક્સ્ટ બુકમાં નથી આપ્યા પણ તમારા બોર્ડમાં પૂછાવાના સૌથી વધારે ચાન્સીસ છે, એ બધા દાખલા પણ આપણે વિદ્યાર્થી મિત્રો કરાવી દઈશું। તો તમારે શું કરવાનું છે, આ તમારી જ ચેનલ છે તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિદ્યાર્થી મિત્રો નોટિફિકેશન ઓન કરી દો। 13.1 13.2 13.3 બધું જ આપણે જોવાના છીએ। તો આપણે સ્ટાર્ટ કરીએ। તો વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 13.1 નો પ્રથમ દાખલો જોઈ લીધો હતો। આજે આપણે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો બીજા નંબરનો દાખલો, સ્વાધ્યાય 13.1 નો મધ્યક શોધવાનો દાખલો। તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો, જો આપણે મધ્યક શોધવું હશે અને ગેરંટી સાથે કહું છું તમારા બોર્ડના પેપરમાં મધ્યક શોધવાનો એક દાખલો 100% પૂછાશે। તમને કોઈ પણ રીતથી કે ધારેલા મધ્યકથી શોધો, પદ વિચલનથી શોધો, સાદી રીતથી શોધો, કોઈ પણ રીતે તમને શોધવાનો કે મધ્યકનો દાખલો હું જેટલા સ્ટેપ કરાવું એ પ્રમાણે તમે દાખલો ગણશો, તમારો અડધો માર્ક્સ પણ વિદ્યાર્થી મિત્રો નહીં કપાય અને બહુ જ ઈઝીલી તમને પણ દાખલો ગણવાની મજા આવશે। તમારે શું કરવાનું છે, તમને પરીક્ષામાં દેખાય કે મધ્યક શોધો, તમારે શું કરવાનું, આ પ્રમાણે ટેબલ બનાવી દેવાનું। અહીંયા શું લખવાનું છે, વર્ગ અંતરાલ, અહીંયા લખવાનું છે વિદ્યાર્થી મિત્રો આવૃત્તિ, અહીંયા લખવાનું છે તમારે મધ્ય કિંમત, જોઈને વિદ્યાર્થી મિત્રો લખવાનું છે। બીજા નંબરનો દાખલો છે એમાં તમને વર્ગ શું આપેલો છે, અહીંયા આપેલું છે 500 થી લઈને વિદ્યાર્થી મિત્રો 520, એના પછી આપેલું છે 520 થી લઈને 540, પછી આપેલું છે 540 થી લઈને 560, એના પછી આપેલું છે 560 થી લઈને 580 અને છેલ્લે આપેલું છે 580 થી લઈને વિદ્યાર્થી મિત્રો 600। તમને જે કંઈ પણ વર્ગ આપેલો હોય એ તમારે જોઈને વર્ગ લખી દેવાનો। એના પછી એની બાજુમાં ફ્રીક્વન્સી એટલે કે FI એટલે કે આવૃત્તિ એ પણ તમને પરીક્ષામાં આપેલી હશે, તમારે જોઈને લખી દેવાની છે। તો અહીંયા હું લખી દઉં છું 12 આપેલા છે, એના પછી 14 આપેલા છે, 8 આપેલા છે, 6 આપેલા છે અને એના પછી વિદ્યાર્થી મિત્રો 10 આપેલા છે। 12 14 8 6 10 બરાબર। ચલો હવે તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, પહેલો જે દાખલો હતો એમાં આપણે સાદી રીત જોઈ હતી, આજે આપણે પદ વિચલનની રીત જોઈશું, બરાબર। તમને ખબર જ હશે તો તમને સૂત્ર ખબર છે ને વિદ્યાર્થી મિત્રો, સૂત્ર હું અહીંયા લખી દઉં। મધ્યકને આપણે x બાર વડે દર્શાવીશું, પદ વિચલનની રીતથી શોધવું હોય તો સૂત્ર શું છે, x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui અપોન સિગ્મા fi ઇન્ટુ વિદ્યાર્થી મિત્રો h એટલે કે વર્ગ લંબાઈ। આ સૂત્ર છે। જ્યારે પણ તમારે પદ વિચલનની રીતથી શોધવું હોય, આ 1 2 અને 3 એ તો તમારે કોઈ પણ રીતથી કે આ 3 ટેબલ તો બનાવી જ દેવાના। હવે તમારે ui જોવે છે તો અહીંયા લખવાનું વિદ્યાર્થી મિત્રો ui અને અહીંયા લખવાનું વિદ્યાર્થી મિત્રો fi ui। જો તમારે જે ધારેલા મધ્યકની રીત છે di વાળી રીતથી કરવું હોય તો જ્યાં ui લખ્યું છે એ ui ની જગ્યાએ તમારે શું લખવાનું, di લખવાનું। ui નું સૂત્ર શું છે તમને ખબર હશે, xi માઇનસ a છેદમાં h આવશે, બરાબર। સૂત્રનો યુઝ તો આપણે નહીં કરીએ પણ વિદ્યાર્થી મિત્રો સૂત્ર તમને ખબર હોવી જોઈએ કારણ કે હેતુલક્ષીમાં પૂછાઈ શકે છે। ચલો
હવે xi એટલે શું થાય તમને ખબર છે મધ્ય કિંમત શું કરવાનું આગળનું હોય એને અધઃ સીમા બિંદુ કહેવાય પાછળનું હોય એને ઉધ્વ સીમા બિંદુ કહેવાય તો બંનેનો સરવાળો કરવાનો અને અડધા કરીને તમારે શું લખી દેવાના મધ્ય કિંમતમાં તો 500 અને 520 ની વચ્ચે શું આવશે તમને જોઈને પણ ખબર પડે કે સર 500 અને 520 ની વચ્ચે 510 આવશે 100 અને 200 ની વચ્ચે શું આવે તમે કહેશો 150 આવે તો આપણને અમુક વસ્તુ તો જોઈને જ ખબર પડી જાય એના પછી તમારે દર વખતે સરવાળો કે ભાગાકાર કરવાની જરૂર નથી મેં તમને કીધું હતું કે જો તમને તફાવત સરખો દેખાય બધામાં વિદ્યાર્થી મિત્રો 20-20 નો તફાવત છે જો 600 માંથી 580 જાય તો 20 560 માંથી 540 જાય તો 20 બધામાં 20-20 નો તફાવત છે 20-20 નો ગેપ છે જરૂરી નથી કે તફાવત સરખો હોય બરાબર તફાવત સરખો ના હોય એ શું કરવાનું એ પણ હું તમને કહીશ બધા જ દાખલા વિદ્યાર્થી મિત્રો આવશે પ્રેક્ટિસ વર્કના દાખલા પણ આવશે અમુક દાખલા તમારી ટેક્સ્ટ બુકમાં નથી આપ્યા જે તમારી પરીક્ષામાં પૂછાય છે તો એ પણ દાખલા આપણે કરાઈશું તમારી ચેનલ છે તો હજી કહું છું વિદ્યાર્થી મિત્રો નમ્ર વિનંતી કરું છું કે સબસ્ક્રાઇબ કરી દેજો એકદમ શાંતિથી આપણે શીખીશું પણ તમારો અડધો માર્ક્સ પણ કપાવવા નહીં દઈએ વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરના 16 માર્ક્સમાંથી ચલો અહીંયા 20-20 નો ગેપ છે તો 20-20 ઉમેરતા જવાનું 510 માં 20 ઉમેરીશું 530 પછી બીજા 20 ઉમેરીશું 550 એના પછી બીજા 20 ઉમેરીશું 570 એના પછી બીજા 20 ઉમેરીશું 590 આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો તમારું xi હવે તમારે ui કઈ રીતના લખવાનો તો ui માટે બરાબર તમે સૂત્રની મદદથી પણ લખી શકો છો પણ એના પહેલા વિદ્યાર્થી મિત્રો હું તમને શું કહીશ કે જે તમારી સ્કૂલમાં શીખવાડ્યું હશે કે એ તમારે ધારવાનો હશે એ એટલે કે ધારેલું મધ્ય એ આપણે ક્યાં ધારવાનો તમે કહેશો સર એ બરાબર 550 ધારવાનો તમે એ કોઈ પણ જગ્યાએ ધારી શકો છો પણ વિશ્વાસ રાખો મારા ઉપર વિદ્યાર્થી મિત્રો તમે હંમેશા એ કોને ધારજો જે તમારું પ્રથમ નંબરની મધ્ય કિંમત હોય એને તમે એ ધારજો ખૂટતી આવૃત્તિ વાળા દાખલામાં નહીં નોર્મલ દાખલામાં જ્યારે પણ તમને એમ કે મધ્યક શોધો જ્યારે પણ તમને એમ કે મધ્યક શોધો જ્યારે પણ તમને એમ કે મધ્યક શોધો ત્યારે તમારે શું કરવાનું છે એ હંમેશા જે પ્રથમ નંબરનું xi હશે ને એને જ એ ધારજો કેમ એ પણ હું તમને રીઝન કહું છું વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે જ્યાં પણ આપણે એ ધારીશું એની બંને બાજુ આપણે શું લખી દેવાના છે 0 લખી દેવાના છે નીચે શું કરીશું આપણે 1 2 3 4 આ પ્રમાણે લખતા જઈશું કેમ વિદ્યાર્થી મિત્રો ઉપર ધાર્યું જો તમે 550 ને એ ધાર્યું હોત તો અહીંયા 0 લખત નીચે 1 2 3 લખત ઉપર માઈનસ વાળું તમને લખવું પડત અને માઈનસમાં ગુણાકાર કરતી વખતે પ્રોબ્લેમ થઈ શકે છે એના માટે તમારે હંમેશા શું કરવાનું જ્યારે પણ મધ્યક શોધવાનું કે એ સૌથી ઉપરનું હશે એને જ ધારીશું જેથી ઉપર તો આપણે કઈ લખવાનું આવશે જ નહીં તો માઈનસની કિંમત આપણે લખવી જ નહીં પડે એના માટે હવે અહીંયા જો વિદ્યાર્થી મિત્રો તમે કહેશો સર 1 2 3 4 કેમ લખવાના તો આ સૂત્રની મદદથી તમારો જવાબ આટલો જ આવશે જેમ કે હું તમને અહીંયા 3 કઈ રીતના આયા એ શીખવાડું તો xi કેટલા આપેલા છે તમે કહેશો xi 570 છે એ કેટલા આપેલા છે 510 છે તો 570 માઈનસ 510 570 માંથી 510 જશે તો કેટલા વધશે 60 વધશે અને છેદમાં h એટલે થાય વિદ્યાર્થી મિત્રો વર્ગ લંબાઈ કેટલાની છે 20-20 ની ગેપ છે તો 570 માઈનસ 510 એટલે કે 560 સોરી માત્ર 60 અને 60 ના નીચે કેટલા આવશે 20 આવશે તો 60 ભાગ્યા 20 કરીશું તો 20 તરી 60 તો તમારો h કેટલો આવશે 3 જ આવશે બરાબર આ સૂત્રની મદદથી કરશો તો પણ આવશે આપણે ડાયરેક્ટ યાદ રાખીશું તો પણ ચાલશે કે જ્યાં પણ આપણે a સપોઝ કર્યો છે એની બંને બાજુ તમે 0 લખી દો ui વાળામાં શું કરવાનું છે નીચે 1 2 3 4 જ્યાં સુધી જશે ત્યાં સુધી આપણે લઈ જઈશું અહીંયા શું છે વિદ્યાર્થી મિત્રો fi ui એટલે કોનો ગુણાકાર કરવાનો fi નો ગુણાકાર કોના સાથે કરવાનો છે ui સાથે કરવાનો છે તો આપણે ગુણાકાર કરીએ તો 12 ગુણ્યા 0 0 આપણે ઓલરેડી લખી દીધા છે 14 એકા કેટલા થશે 14 તો 14 એકા 14 લખી દઈએ 8 દુ કેટલા થશે 16 તો આપણે 16 લખી દઈએ 6 તરી 18 થશે તો આપણે 18 લખી દઈએ
અને 10 ચોક 40 થશે તો આપણે કેટલા લખી દઈએ વિદ્યાર્થી મિત્રો 40 લખી દઈએ। આ ત્રણ વસ્તુ તો કઈ રીતના કરવાની છે તમને ખબર જ છે। યુઆઈ વાળું મેં તમને કહી દીધું, એફઆઈ યુઆઈ માં બંનેનો ગુણાકાર કરીને લખવાનો છે એ પણ આપણને ખબર પડી ગઈ। હવે શું કરવાનું છે, આ જે અહીંયા તમને સૂત્ર દેખાય છે વિદ્યાર્થી મિત્રો એની કિંમત આપણે લખવાનું છે। એ બરાબર કેટલા આપેલા છે વિદ્યાર્થી મિત્રો 510 આપણે સપોઝ કર્યા હતા, ચલો એ આપણને ખબર પડી ગઈ। h એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો વર્ગ લંબાઈ, એ પણ આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો। ગેપ કેટલાનો છે 20 નો ગેપ છે તો h બરાબર કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 20 થશે। એના પછી ઉપર સિગ્મા fi છે, નીચે સિગ્મા fi છે તો ઉપર સિગ્મા fi યુઆઈ એટલે કે આ બધાનો સરવાળો કરવાનો અને નીચે સિગ્મા fi એટલે કે આવૃત્તિનો સરવાળો કરવાનો। આનો સરવાળો કેટલો થશે 8 ને 6 14, 14 ને 14 28, 28 ને 12 40 ને 10 50 તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સિગ્મા fi કેટલા આયા 50 આયા તો આપણે કેટલા લખી દઈએ વિદ્યાર્થી મિત્રો 50 લખી દઈએ। અને સિગ્મા fi યુઆઈ નો સરવાળો કરીએ તો 6 ને 4 કેટલા થશે 10 થશે, 10 ને 8 18 નો 8 વધી પડી 1, 1 ને 1 2, 2 ને 1 3, 3 ને 1 4, 4 ને 4 કેટલા થશે 8 થશે। તો સિગ્મા fi યુઆઈ કેટલા આયા વિદ્યાર્થી મિત્રો 88 આયા। તમે સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી મિત્રો જેથી તમને ખબર પડી જાય બરાબર। આ બધી કિંમત યાદ રાખજો। x બાર બરાબર તો આપણે શોધવાના છે એ 510 છે, h 20 છે, સિગ્મા fi યુઆઈ 88 છે અને સિગ્મા fi કેટલા છે વિદ્યાર્થી મિત્રો 50 છે। ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીએ, અહીંયા તમારે આ ટેબલ તો તમે બનાવી દીધું, એના પછી આપણે શું કરવાનું છે આ કિંમત મૂકવાની અને આન્સર આપણે લાવવાનો છે। તો ફરીથી એક વખત વિદ્યાર્થી મિત્રો અહીંયા હું સૂત્ર લખી દઉં, x બાર બરાબર a પ્લસ સિગ્મા fi યુઆઈ અપોન સિગ્મા fi ઇન્ટુ વિદ્યાર્થી મિત્રો h। હવે તમારે પ્રેઝન્ટેશન સરસ રાખવાનું, બરાબરના નીચે શું કરવાનું બરાબર કરવાનું। એ કેટલા આપેલા છે વિદ્યાર્થી મિત્રો એ આપણે 510 સપોઝ કર્યા હતા। સિગ્મા fi યુઆઈ કેટલા આયા હતા 88 આયા હતા। સિગ્મા fi કેટલા હતા વિદ્યાર્થી મિત્રો 50 હતા અને h કેટલા હતા વિદ્યાર્થી મિત્રો 20 હતા। આ જસ્ટ આપણે શું કરી દીધી કિંમત મૂકી દીધી। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા 0 0 કટ થાય છે તો આપણે 0 0 શું કરી દીધા કટ કરી દીધા। આ 510 ને વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું, આ 510 વિદ્યાર્થી મિત્રો m ના m રાખી દઈએ। આ 88 ગુણ્યા 2 આ બંનેનો ગુણાકાર કરીશું તો શું આવશે 8 દુ 16 નો 6 વધી પડી 1, 8 દુ 16 ને 17 176 ભાગ્યા કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો 5 આવશે। આ 510 m ના m પ્લસ m ના m 176 ભાગ્યા 5 વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કરીએ। તમારે ક્યાં કરવાનું પાછળ રફ કામમાં કરવાનું વિદ્યાર્થી મિત્રો। તો અહીંયા જોઈએ તો 5 તરી કેટલા થશે 15 થશે, 17 માંથી 15 જશે તો 2 આવશે, 6 ને આપણે નીચે ઉતારીશું। પાયો પાયો કેટલા થશે 25 થશે, 26 માંથી 25 જશે 1 આવશે। હવે 5 ના ઘડિયામાં 1 ના આવે તો અહીંયા પોઈન્ટ મૂકીને નીચે 0 ઉતારવાના તો 5 દુ કેટલા થશે 10 થશે, 10 માંથી 10 જાય તો 0 તો જવાબ કેટલો આવ્યો 35.2। તો અહીંયા લખી દઈશું 35.2। હવે શું કરવાનું છે આ બંનેનો સરવાળો, તમારે સાઈડમાં નહીં કરવાનું, જો આ 510 આપેલા છે અને આ 35 એ બંનેનો ખાલી સરવાળો કરો। 510 માં પહેલા 30 ઉમેરો તો કેટલા થાય 540 થાય, બીજા 5 ઉમેરો 545 અને પાછળના 0.2 આપણે એમને એમ લખી દેવાના। તો આપણો ફાઇનલ જવાબ શું આવશે 545.2 આવશે મધ્યક। 3 માર્ક્સમાં અથવા 4 માર્ક્સમાં તમારી પરીક્ષામાં પૂછાય તો બહુ જ સરળતાથી ઈઝીલી તમે દાખલો ગણી શકો છો। એક એક સ્ટેપ તમારે વ્યવસ્થિત લખવાનો। આ કયો દાખલો હતો બીજા નંબરનો દાખલો હતો, પહેલા નંબરનો દાખલો ઓલરેડી આપણે ગણેલો છે। બધા જ દાખલા વિદ્યાર્થી મિત્રો ટૂંક સમયમાં આવી જશે। તમારી ચેનલ છે તો નમ્ર વિનંતી કરું છું ચેનલને સબસ્ક્રાઇબ કરજો, દોસ્તો સાથે શેર કરજો। બીજા બધા ચેપ્ટરના વિડીયો પણ આવશે, બીજા બધા વિષયના પણ વિડીયો આવશે, લાઈવ લેક્ચર લઈશું। તમારે જે કંઈ પણ ડાઉટ હોય કમેન્ટમાં જણાવો, હું એનો આન્સર આપીશ। મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ, થેન્ક યુ સો મચ।